રહ્યા છો સાંજ સમાચાર.live। હવે જોઈએ અગત્યના સમાચાર। ગણેશ ચતુર્થીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં શ્રીજીની ભવ્ય આગમન યાત્રાનું આગમન કરવામાં આવ્યું હતું। વરસતા વરસાદમાં પણ ચાર દરવાજા વિસ્તારમાં પણ ભક્તિનો માહોલ સર્જાયો હતો। રિપોર્ટર આશીષ ન્યાતી સાથે હેમંત સમદાની, સાજી સમાચાર.live વડોદરા। દર્શક મિત્રો, સાજી સમાચાર.live ને લાઈક, શેર, સબસ્ક્રાઇબ। ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આ અમારું 24મું વર્ષ છે। આવતું વર્ષ 25મું રહેશે અને અમારે જે ભવ્ય આગમન થાય છે, ચરણ સ્પર્શનું આયોજન થાય છે અને જે પ્રજાજનો, શહેરીજનો જે રીતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ અમારું આગમન હવે શરૂઆત થઈ રહી છે। સેતુ પટેલ। જય ગણેશ મિત્ર। શ્રી મરીમા દેવક મંડળ છેલ્લા 52 વર્ષથી ગણપતિ બેસાડીમાં આવે છે જે આજે આગમન યાત્રા નીકળી છે જે માંડવીથી થઈને આપણે મરી માતાના નિજ મંડપે પહોંચશે તો સર્વે ભાવિ ભક્તોને આગમનમાં જોડાવા વિનંતી। થેન્ક યુ। મારું નામ દેવાંગ ગુંજાળ। બધાને આમંત્રણ છે આગમનમાં જોડાવા માટે। જીગલઘાટ યુવક મંડળ રાણાવાસ તરફના ગણપતિ છે
આ વર્ષે અમે દર વખતની જેમ બોમ્બે થી ગણપતિ લાવ્યા છે અને આ વખતે મહાદેવના સ્વરૂપમાં છે અને આ વર્ષ અમારું 51મું વર્ષ છે. આપણે યમુના બીચથી સ્ટાર્ટ થયું છે અને જુબેલીબાગ રાણાવાસમાં પ્રસ્થાન થશે. માંડવી આગળ આપણે ઇવેન્ટ રાખેલું છે પાયરોનું. ગણપતિ બાપા. મારું નામ જુબેલીબાગ યુવક મંડળના મૂર્તિ છે. આ વર્ષે અમારું 51મું વર્ષ છે. દર વર્ષની જેમ ધૂમધામથી અમે મુંબઈથી જાદવ સુપ્રસિદ્ધ મૂર્તિકારનો ત્યાંથી અમે ગણપતિ લાવી રહ્યા છીએ દર વર્ષે. અને આજે એનું આગમન છે. જમના મેલથી જુબેલીબાગ તરફ અમે આગમન તરફ પ્રસ્થાન કરી રહ્યા છે અને ન્યાય મંદિર તેને પ્રસ્થાન થશે અને માંડવી બાજુ ઇવેન્ટ રાખેલી છે અને ધામધૂમથી મૂર્તિનો મહાદેવના સ્વરૂપમાં તે મૂર્તિ લાવી રહ્યા છે અને ભગવાન ગણપતિ બાપા બરાબર એવી કૃપા કરે એવું અમારું માનવું છે અને ભગવાનને પ્રાર્થના છે. ગણપતિ બાપા. મારું નામ હરિ રાણા છે.